મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે સુરેન્દ્રનગર જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના વિકાસ સપ્તાહના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના માધ્યમથી નિર્માણ પામનાર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું હતું। આ વિજ્ઞાન કેન્દ્ર નર્મદા કેનાલ પાસે વઢવાણ લીંબડી હાઈવે ખાતે નિર્માણ પામશે અને આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ વિજ્ઞાન કેન્દ્રના નિર્માણ માટે ભૂમિપૂજન કરી સંબોધન કરતા જણાવ્યું હતું, વિકાસ સપ્તાહના છેલ્લા દિવસે શહેરી વિકાસ વિભાગ અને વિજ્ઞાન ટેકનોલોજી વિભાગના અનેક વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાત અને દેશનું સુકાન સંભાળ ત્યારથી ગુજરાતને વિકાસનું મોડલ પ્રસ્થાપિત કર્યું છે। સમગ્ર વિશ્વમાં ભારતને એક આગવું સ્થાન અપાવ્યું છે। ત્યારે મોદી સાહેબે દેશનું સુકાન સંભાળ્યું ત્યારે ભારત વિશ્વમાં 11મા સ્થાને હતું, ત્યારે આજે વિશ્વની ચોથી મહાસત્તા તરીકે પહોંચી ગયું છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2030 સુધીમાં ભારત દેશ વિશ્વની ત્રીજી મહાસત્તામાં રહેશે। આ પ્રસંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર સુમિત કુમાર વઢવાણ, પ્રાંત અધિકારી મેહુલભાઈ તેમજ અગ્રણી સર્વ દેવાંગભાઈ રાવલ, જયભાઈ શાહ, રાકેશભાઈ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદ કુમાર ઓઝા સહિતના મહાનુભાવો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।